માં સેવા કેમ્પ કરાયો શરૂ। પાટણ ધારપુર ખાતે પાણી અને છાસનો સેવા કેમ્પ શરૂ કરાયો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે સેવા કેમ્પ કરાયો શરૂ। સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે પાટણ શહેરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી અને છાસના સેવા કેમ્પો શરૂ કર્યા છે। ત્યારે પાટણ પંથકમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે ગરમીથી લોકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ સામે દોલતરામ બાપુ મિત્ર મંડળ દ્વારા આજથી ઠંડા પાણી અને ઠંડી છાસનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। નોરતા ગામના સંત શિરોમણી દોલતરામ બાપુના હસ્તે આ સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજ રોજ 500 લીટર છાસ અને 100 જેટલા પાણીના જગ જરૂરિયાતમંદ લોકો માટે સેવામાં મુકાયા છે। જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દોલતરામ બાપુએ જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો માટે અને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાઓ માટે તેમજ આજુબાજુના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલા આ સેવા કાર્ય સરાહનીય છે। સેવા કેમ્પનો લાભ લેવા અને સહકાર આપવા માટે તેમણે લોકોને પણ અપીલ કરી હતી અને આ સેવા કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ। ઓકે, આજના મંગલ પ્રસંગે ધારપુર હોસ્પિટલની સામે ઊંઝા અને પાટણ રોડ ઉપર આજુબાજુના ગામડાઓ અને અહીંની દુકાનદારો, વેપારીઓ, ધારપુર ગામ પરિવાર અને આજુબાજુના ગામડાના પરિવારના સેવા સહકારથી, સહયોગથી આજથી આપણે ઠંડા પાણી માટે અને ઠંડી છાશ માટે વ્યવસ્થા અને એનો સેવા કેમ્પ ચાલુ કર્યો છે। તો વધારેમાં વધારે જનતાને લાભ મળે, આ ગરમીમાં એને રાહત મળે એવા આપણે બધા જ ભેગા મળી સેવા સહકાર આપી અને કાયમ આપણે લોકોને, ગરીબ માણસોના સુધી પહોંચીને સેવા આપી શકીએ એવા આપણે બધા ભેગા થઈને પ્રયત્નો કરીએ, સારા કાર્યોની અંદર સહયોગ કરીએ। લોકો પણ સારા અને પવિત્ર દાનથી, પવિત્ર ભાવથી જો આ છાશ અને પાણી પીશે તો પણ એની અંદર રહેલી અંધશ્રદ્ધાઓ દૂર થશે, વ્યસનો દૂર થશે। જેમ સબરીના બોર ભગવાને આરોગ્ય હતા એમ તમારા પ્રેમનો એ પિયાલો પીશે તો એની અંદર રહેલા દુર્ગુણો પણ દૂર થશે, સમાજ તંદુરસ્ત બનશે અને આપણે દેશ અને દેશવાસીઓની સેવામાં સહભાગી બનીશું। એમાં સૌ સેવા સહકાર આપશો એવું આપ સૌને નમ્ર વિનંતી સાથે ભારત માતા કી જય।